નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું 6.4 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છનું કાશ્મીર નલિયા ઠંડીમાં ઠૂંઠવાયો છે. 6.4 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ડાંગમાં 8.2 ડિગ્રી, દાહોદમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ગયું છે. શહેરોના મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. દમણને બાદ કરતા તમામ શહેરોનું મહત્તમ તાપમાન 29 ડિગ્રીથી નીચે જોવા મળ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3350 કરોડના હાઈવેની કામગીરી ગોકળ ગતિએ જોવા મળી છે. અમદાવાદથી રાજકોટને જોતા નેશનલ હાઈવે નંબર 47ની 6 લેનની કામગીરીમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. સતત છઠ્ઠી વખતની ડેડ લાઇન વધારવામાં આવી છે. એક્સટેન્શન છતાં 2018થી શરૂ થયેલી 6 લેન હાઈવેની કામગીરી 2024ના અંત આવવા છતાં પણ પૂરી થઈ નથી. રૂપિયા 3350 કરોડના પ્રોજેક્ટની કામગીરીમાં રાજકોટથી બગોદરા સુધી અંતરમાં 3 બ્રિજ માટેની કામગીરી હજુ બાકી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. તેની વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન સામાન્ય કરતાં 5.9 ડિગ્રી તાપમાન ઘટ્યું છે, જેના કારણે તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ગગડીને 9.7 ડિગ્રી પર પહોંચી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલની ધ્રુજાવતી આગાહી, આ વિસ્તારોમાં ભારે ઠંડી પડશે. આગાહીકાર અંબાલાલ પટેલ 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું પણ થવાની શક્યતા વર્ણવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખરેડી જીઆઈડીસીમાંથી ઝડપાયું છે નકલી તેલ. રાજ્યમાં નકલીનો સિલસિલો યથાવત છે. હવે દાહોદમાંથી નકલી ખાદ્ય તેલ ઝડપાયું છે. સામે આવેલી માહિતી અનુસાર દાહોદ એસઓજીએ બાતમીના આધારે દાહોદના ખરેડી જીઆઈડીસી ખાતે આવેલા ન્યૂ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પામોલીન તેલ સહિત નકલી ખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. હાલ આ મામલે કારખાના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી 200 કિલોમીટર દૂર બરફની વર્ષા જોવા મળી છે. માઉન્ટ આબુમાં પારો 1.4 ડિગ્રી પહોંચતા સિઝનનો પ્રથમ બરફ જામ્યો હતો. મંગળવારે સવારે ગૌમુખ રોડ પર સ્થિત ઘરના બગીચાના પાંદડા પર જામેલી ઝાકળ બરફમાં ફેરવાઈ ગઈ હતી. તો બીજી બાજુ અબડાસાની સાથે લખપત તાલુકામાં પણ ઠંડી પકડ જમાવતી જણાઈ રહી છે. નલિયામાં ન્યૂનતમ તાપમાન ઉષ્ણતામાન સામાન્ય કરતાં 6 ડિગ્રી ઓછું રહેવાની સાથે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગાપુરના વર્ક વિઝા આપવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. સુરતમાં સ્કાયવે ઇન્ટરનેશનલ નામની સંસ્થાના 2 સંચાલકોએ સિંગાપુરના વર્ક વિઝા આપવાના નામે છેતરપિંડી કરી છે, જેમાં 4 લોકો પાસેથી 15 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. રૂપિયા લઈને સંચાલકોએ ઓફિસ બંધ કરી દીધી છે, જેને લઈને સંચાલક વિરલ લીંબાણી અને ઋત્વિક રાબડિયા સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તેમને શોધી રહી છે. પોલીસે અપીલ કરી છે કે વિઝા અંગેની કાર્યવાહી કરતા પહેલા ડબલ ચકાસણી કરવી જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી વકીલ 20 લાખની લાંચ લેતા ઝડપાયા છે. સરકારી વકીલે 20 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. વકીલે ફરિયાદી પાસેથી પહેલા 50 લાખની માગ કરી હતી અને 20 લાખ એડવાન્સ પેટે આપવાનું નક્કી કર્યું હતું. લાંચ લેનાર 2 વચેટિયાને એસીબીએ ઝડપી પાડ્યા હતા. મેટ્રો કોર્ટના વકીલ સુરેશ પટેલ અને વિશાલ પટેલ પણ ઝડપાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સખત કેદની સજા. પાટણ સ્પેશિયલ
પોક્સો કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ચાણસ્મા તાલુકામાં એક ગામની સગીરાનું અપહરણ કરીને તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે રાખીને તેની સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં કોર્ટે આ સજા ફટકારી છે. કિશોરીની માતાએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાનો સમય 9 વાગ્યાનો કરવાની માંગ. રાજ્યમાં હાલ ઠંડીનો માહોલ જામ્યો છે. બીજી તરફ શાળાઓ પણ સમયસર શરૂઆત તો થઈ જતી હોય છે. શાળાનો સમય 7 થી 7:30 વાગ્યાનો હોય છે. સવારની પાળી શાળાઓનો સમય 9 વાગ્યાનો કરવા માટે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. આ મામલે કોંગ્રેસે ડીઈઓને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. રાજકોટમાં રેકોર્ડ બ્રેક 9.7 ડિગ્રી ઠંડી પડતા વિદ્યાર્થીઓ ઠૂંઠવાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક બોલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી. ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વૃદ્ધને અમેરિકામાં બેઠેલા તેના પૌત્રનું પાન કાર્ડ બનાવવું મોંઘું પડી ગયું છે. સાયબર ગુનેગારોએ વૃદ્ધાના ખાતામાંથી 7.77 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. પાન કાર્ડ માટે અરજી કરવા માટે વૃદ્ધે ગૂગલમાંથી હેલ્પલાઇન નંબર લીધો. જે સાયબર ઠગનો નંબર હતો તેને વૃદ્ધાની મદદની ખાતરી આપી અને તેના ખાતાની વિગતો અને OTP માંગ્યો. આ પછી તેના ખાતામાંથી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ કામ કરતા વાહન ચાલકોનું લાયસન્સ થશે રદ. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ મોટી કાર્યવાહી કરી રહી છે. જે લોકો હેલ્મેટ વગર વાહન ચલાવે છે તેને 3 મેમો ઇસ્યુ કરવામાં આવ્યા હોય તેમજ વારંવાર રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાય તો તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ થશે. આ માટે તેમને પોલીસ દ્વારા રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જે લોકો ફૂલ સ્પીડે વાહન ચલાવીને લોકોની જિંદગી જોખમમાં મૂકે છે તેમને હવે પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં વેપારીઓના 500 કરોડ રૂપિયા ફસાયા છે. બાંગ્લાદેશની અત્યારે રાજકીય અરાજકતા જેવો માહોલ હોવાને કારણે દુર્ગા પૂજા વખતે બાંગ્લાદેશમાં સુરતના કાપડ વેપારીઓએ જે કાપડ મોકલ્યો છે એના પૈસા હજુ સુધી પરત કર્યા નથી. એક અંદાજ મુજબ 500 કરોડ કરતાં વધારેની રકમ સુરતના વેપારીઓની બાંગ્લાદેશમાં ફસાઈ ગઈ છે. ત્યાંથી વેપારીઓ સુરતના વેપારીઓની બિલની ચૂકવણી કરતા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7,700 જેટલા લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ કર્યો. ટ્રાફિક નિયમનો ભંગ કરવા હોવાનું જાણવા મળે તો પોલીસ દ્વારા તેમના લાયસન્સ રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે રાજ્યની અલગ અલગ આરટીઓમાં 7700 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ કર્યો છે. નિર્દોષ વ્યક્તિના જીવ લેનાર વાહન ચાલકનું લાયસન્સ રદ કરવામાં આવે છે. હેલ્મેટ વગર વાહન ચલાવે છે તેને 3 મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.